જય સ્વામિનારાયણ મિત્રો, હું જુવાન છે દરબાર. મારી યુટ્યુબ ચેનલ જર્ની વિથ જેડીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય જે આપણો છે એ છે સ્વામિનારાયણ સંપ્રદાય. સ્વામિનારાયણ ભગવાનના નામથી તો આપ બધા જ ખૂબ સારી રીતે વાકેફ હશો. હવે સ્વામિનારાયણ નામની ઘણી બધી સંસ્થાઓ, સ્વામિનારાયણ ભગવાનના નામે ઘણી બધી સંસ્થાઓ ચાલે છે. ઘણી બધી સંસ્થાની વાતો આપણે નથી કરવાના ને આપણે એમાં પડવાના પણ નથી અને પડવા માંગતા પણ નથી. મૂળત્વ સ્વામિનારાયણ સંસ્થા કઈ, મૂળત્વ સ્વામિનારાયણ સંપ્રદાય કયો, એના વિશેની ટૂંકી માહિતી અને ટૂંકી જાણકારી હું આપની સમક્ષ રજૂ કરું છું. શરૂઆત કરીએ આપણે તો સ્વામિનારાયણ ભગવાનના જન્મથી. સ્વામિનારાયણ ભગવાન જેને આપણે સહજાનંદ સ્વામી તરીકે ઓળખીએ છીએ, સ્વામિનારાયણ ભગવાન આપણે જેને ઘનશ્યામ મહારાજ તરીકે ઓળખીએ છીએ, સ્વામિનારાયણ ભગવાન જેને આપણે નીલકંઠ મહારાજ તરીકે પણ ઓળખીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનનો જન્મ જે છે એ છપૈયામાં થયો. યુપીમાં છપૈયા નામનું એક ગામ આવેલું છે જે અયોધ્યાથી લગભગ 42 કિલોમીટર દૂર છે, જે સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થળ છે. સ્વામિનારાયણ ભગવાનના પરિવારની આપણે વાત કરીએ તો સ્વામિનારાયણ ભગવાનના માતૃશ્રીનું નામ હતું ભક્તિ માતા, એમના પિતાશ્રીનું નામ હતું ધર્મપિતા, એમના પોતાને 2 ભાઈઓ હતા. એમાં મોટા ભાઈનું નામ હતું રામ પ્રતાપજી મહારાજ અને નાના ભાઈનું નામ હતું ઈચ્છારામજી મહારાજ. ઘનશ્યામ મહારાજ જે હતા એ વચ્ચેટ હતા. ઘનશ્યામ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાનને બહુ નાની ઉંમરમાં ઘર છોડીને પૂરા ભારત દેશનું પરિભ્રમણ કર્યું હતું અને પરિભ્રમણ કરતા 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 એ જુનાગઢના લોજ ગામે પહોંચ્યા, જ્યાં એમને રામાનંદ સ્વામી નામના એક સંતનો એમની સાથે ભેટો થયો. રામાનંદ સ્વામી જે હતા એ રામાનંદી સંપ્રદાયમાં માનતા હતા. એમનો જે સંપ્રદાય હતો એ રામાનંદી સંપ્રદાય હતો. સમય જતા સ્વામિનારાયણ ભગવાનને રામાનંદ સ્વામીએ ધર્મની ધુરા સોંપી, ધર્મના વારસદાર તરીકે એમની નિયુક્તિ કરી. એટલે કે સ્વામિનારાયણ ભગવાનના જે ધર્મગુરુ હતા એ રામાનંદ સ્વામી હતા. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ મંત્ર આપીને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના નામે દેશમાં જુદી જુદી જગ્યાએ એનો પ્રચાર શરૂ કર્યો. એ રીતે આ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં 9 મંદિરોની સ્થાપના થઈ હતી, જ્યાં સ્વામિનારાયણ ભગવાનની હયાતી હતી, જે આજે પ્રસાદીના મંદિર તરીકે ઓળખાય છે. એમાં જે છે એક નરનારાયણ દેવ કાલુપુરનું મંદિર, બીજું લક્ષ્મીનારાયણ દેવ વડતાલનું મંદિર, ત્રીજું નરનારાયણ દેવ ભુજનું મંદિર, ચોથું રેવતીજી બળદેવજી મહારાજ, રેવતી માતા અને કૃષ્ણ મહારાજનું જેતલપુર ધામ, જ્યાં અત્યારે દ્વિ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એની વાત આપણે પછી કરીશું. પાંચમું જે હતું એ મૂળી રાધાકૃષ્ણ દેવનું મંદિર, જ્યાં હું પણ પોતે મૂળી દેશનો નિવાસી છું. ધોલેરા જે એમણે સ્થાપના કરી એ મદન મોહનજી, જુનાગઢમાં રાધારમણજી, દ્વારકામાં મુરલી મનોહરજી અને ગઢડામાં ગોપીનાથજી મહારાજ. આવી રીતે જુદા જુદા મંદિરોની સ્થાપના એમની હયાતીમાં થઈ હતી. સ્વામિનારાયણ ભગવાને વડતાલની અંદર શિક્ષાપત્રી નામનો ગ્રંથ લખ્યો હતો, જે સમગ્ર શાસ્ત્રોનો સાર હતો. શિક્ષાપત્રી નામનો જે ગ્રંથ છે, જેનું આપણે નિત્ય વાંચન કરીએ છીએ અથવા તો નિત્ય વાંચન કરવાનો આપણને જે આદેશ છે ભગવાન તરફથી, એ જે ગ્રંથ છે 212 શ્લોકનો છે. શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાને દરેકના જુદા જુદા ધર્મ, દરેકે પોતપોતાના ધર્મ કેવી રીતે પાળવા, મતલબ પોતપોતાએ પોતાનું જીવન કેવી રીતે જીવવું અને દરેકને પોતાના જીવન જીવનના શું નિયમો છે, એવા દરેકના જુદા જુદા આપેલા છે. જેમાં સાધુના જુદા છે, બ્રહ્મચારીના જુદા છે, આચાર્યોના જુદા છે અને આપણે એટલે ગૃહસ્થના પણ નીતિ નિયમો જુદા છે. શિક્ષાપત્રી લખતા પહેલા
સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ આ બહુ જ અગત્યની બહુ જ મહત્વની જાણકારી છે, જે ઘણા બધા લોકોને નથી ખબર, અથવા તો ખબર છે તો માનવા તૈયાર નથી. એ છે કે સ્વામિનારાયણ ભગવાને પ્રથમ શ્લોકમાં જ બહુ સ્પષ્ટ શબ્દોમાં જ વાત કરી હતી કે હું મારા ઈષ્ટદેવ રાધાકૃષ્ણ દેવને યાદ કરીને, હું એમનું સ્મરણ કરીને આ શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરું છું. બહુ સ્પષ્ટ વાત કરી તેમણે. તરત જ બીજી વાત જે કરી એ હતી કે દરેક હરિભક્તોએ 5 દેવને એમણે માનવાનું કીધું હતું. એમાં રાધાકૃષ્ણ દેવ, ગણપતિ, હનુમાનજી, શિવ પાર્વતી, નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ. આ બહુ સ્પષ્ટ વાત છે. સમય અને સંજોગોને જતા ઘણી બધી સંસ્થામાં, મૂળત્વ સંસ્થામાંની ઘણી બધી સંસ્થામાં જે નવી શિક્ષાપત્રીઓ અસ્તિત્વમાં આવી છે, એમાં આ શ્લોકમાં આગળના 5 શ્લોકોમાં યા તો ફેરફાર કર્યા છે યા તો એને ઉડાડી દીધા છે. આપણે એ ચર્ચા આજે નથી કરવાની. ચર્ચા મૂળત્વ સંપ્રદાયની જ કરીએ છીએ, અને એ છે કે સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં શિક્ષાપત્રી નામનો જે ગ્રંથ હતો એ વડતાલમાં એમણે 212 શ્લોક સાથે લખ્યો હતો. એક વાત. બીજી વાત, બીજો જે અતિ મહત્વનો ગ્રંથ હતો એ છે વચનામૃત. એમાં પણ ઘણા બધા ફેરફાર થઈ ગયા છે. તો વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને જે સત્સંગ સભાની અંદર જે સત્સંગીઓના પ્રશ્નો હતા, એના જે જવાબો એમણે જે આપ્યા હતા, એનો જે સાર છે એ વચનામૃતમાં છે. આમ તો શિક્ષાપત્રી એક એવો ગ્રંથ છે કે જેની અંદર સમગ્ર શાસ્ત્રોનો સારનો નિચોડ એમણે આપેલો છે. અને મારું માનવું તો એવું છે કે જે એક વખત શિક્ષાપત્રી વાંચતા હોય એને બીજા કોઈ ગ્રંથ કદાચ નહીં વંચાય, ના વાંચશો એવું કહેવાનો મારો ભાવાર્થ નથી, કદાચ નહીં વંચાય તો બહુ વાંધો આવશે નહીં. આ થઈ સ્વામિનારાયણ ભગવાનના હયાતીની જે પરિસ્થિતિ હતી, સંપ્રદાય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એની વાત છે. સમય જતા સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મધુરા જે સોંપવાની જ્યારે વાત આવી, ત્યારે વાત એવી હતી કે હવે આગળ આનું પ્રતિનિધિત્વ, આ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો એના માટે એક સભા ભરી મહારાજે, જેની અંદર જે તે સમયના સત્સંગીઓ, હરિભક્તો, સાધુ, સંતો બધાની હાજરીમાં જે નિર્ણય લેવાયો ને, નિર્ણય લેવાયો હતો એની હું તમને વાત કરું છું, એની હું તમને જાણ કરું છું કે મૂળત્વ શું વાત થઈ હતી અને મૂળત્વ સંપ્રદાય શું છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, સ્વામિનારાયણ ભગવાને પોતે તો લગ્ન કર્યા નહોતા, તો સાધુ સમાજે અને સત્સંગીઓ જે અમને જે પ્રપોઝલ મૂક્યું એ તે સમયની અંદર ધર્મની ધુરા કોણ સંભાળશે, તો એ સમયની અંદર એ બધાના નિર્ણયોથી ઘણી બધી ચર્ચાઓ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સ્વામિનારાયણ ભગવાનના જે 2 ભાઈ છે, એમાં જે મોટા ભાઈ હતા એ રામ પ્રતાપજી, અને ફરીથી હું કહું છું કે મોટા ભાઈ હતા એ રામ પ્રતાપજી અને નાના ભાઈ જે હતા એ ઈચ્છારામજી. તો મોટા ભાઈ જે હતા રામપ્રસાદજી મહારાજ જે હતા, એ રામપ્રસાદજી મહારાજને નરનારાયણ દેવની ગાદી, એટલે અમદાવાદની ગાદી જે હતી, એ મોટા ભાઈ રામ પ્રતાપજીના દીકરા જે અયોધ્યા પ્રસાદજી હતા, એમને નરનારાયણ દેવની ગાદી સ્થાપીને એમના આચાર્ય પદે નિયુક્ત કર્યા પ્રથમ. બીજા જે ભાઈ હતા, નાના ભાઈ ઈચ્છારામજી, એમના જે પુત્ર હતા રઘુવીરજી મહારાજ, એમને વડતાલ ગાદીની સ્થાપના કરીને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની ગાદીની સ્થાપના કરીને એમના આચાર્ય પદે એમની નિયુક્તિ કરી. આવી રીતે સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં 2 ગાદીની સ્થાપના થઈ અને 2 ગાદીના આચાર્યોની નિયુક્તિ થઈ. ફરીથી હું કહું છું કે અમદાવાદની જે ગાદી આપવામાં આવી છે, નરનારાયણ દેવ એ જે હતા, એ મોટા દીકરા રામ પ્રતાપજીના જે મોટા ભાઈ રામ પ્રતાપજીના દીકરા અયોધ્યા પ્રસાદજી, અને નાના ભાઈ જે હતા ઈચ્છારામજી, એમના દીકરા રઘુવીર પ્રસાદજી, આવી રીતે 2 આચાર્યોની એમણે સ્થાપના કરી. હાલમાં આજની તારીખમાં વડતાલના જે મહારાજશ્રી છે, જે ગાદીપતિ છે, એ રાકેશ પ્રસાદજી મહારાજ, જે વડતાલ દેશના સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે,
અને એમની સાનિધ્યમાં એમના આશીર્વાદથી ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે. અમદાવાદ જે છે, નરનારાયણ દેવની જે ગાદી છે, જે કાળુપુરમાં જે મંદિર છે, એ મંદિરના જે આચાર્યશ્રી છે, હાલના જે આચાર્ય છે, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ જે છે, એ આજે નરનારાયણ દેવની ગાદીના અધિપતિ છે, ગાદીપતિ છે, આચાર્ય છે. તેમના સાનિધ્યમાં, તેમના આશીર્વાદથી એમનું સાધુ મંડળ, એમના સાધુ સંતો સ્વામિનારાયણ ધર્મનો, સ્વામિનારાયણ સત્સંગના નિયમોનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. મૂળ વાત જે છે એ આ છે. મૂળ જે ગાદી છે વડતાલ અને અમદાવાદ કાળુપુર મંદિર નરનારાયણ દેવ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ અને અમદાવાદ નરનારાયણ દેવ, આ બે ગાદીઓના સાનિધ્યમાં સમગ્ર સંપ્રદાય જે છે એ પ્રચાર અને પ્રસાર કરી રહ્યો છે. મૂળત્વ જે વાત છે એ આ છે. તો આટલું કહીને હું મારા વાતને પૂર્ણવિરામ આપું છું. ફરી મળીશું ક્યારેક, બીજી બધી વાતોનો જો સમય મળશે તો ચોક્કસ કરીશું. અત્યારે હું આપની રજા લઉં. જય સ્વામિનારાયણ. નમસ્કાર.